તો બ્રેક બાદ ફરી એક વખત વાત કરીએ હાર્દિકની હેબિયસ કોર્પસની અરજીની। તો આ અરજી સામે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ડ્રોન કેમેરાથી સુરક્ષા હાથ ધરવામાં આવી હતી। દેશના ઇતિહાસમાં પહેલી ઘટના છે કે જ્યારે કોઈ કેસની સુનાવણી ચાલી રહી હોય તે દરમિયાન કોર્ટની બહાર ડ્રોન કેમેરાથી સુરક્ષા હાથ ધરવામાં આવી હોય। તો હાઈકોર્ટની બહાર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ બંદોબસ્તમાં જોડાયેલા છે। રાજીવ રંજન ભગત સહિત પોલીસ અધિકારીઓ આ બંદોબસ્તમાં જોડાયા છે। કોર્ટની બહાર ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે, જેથી હાર્દિકના સમર્થકો કોઈ ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે। તો ફરી એક વખત અમારા સંવાદદાતા આશકા જાની અમારી સાથે જોડાઈ ગયા છે। જી આશકા, કોર્ટ પરિસરની બહાર ડ્રોન કેમેરાથી સુરક્ષા બંદોબસ્ત છે તે જોવામાં આવી રહ્યો છે। દેશના ઇતિહાસમાં કદાચ પહેલી વાર આવું થઈ રહ્યું છે। હાર્દિકના સમર્થકો કોઈ ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે કે કોઈ અન્ય કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલનો માહોલ ત્યાંનો કેવો છે? કઈ કઈ પ્રકારની સુરક્ષા ત્યાં ગોઠવવામાં આવશે? હાર્દિક કેટલી વાર પછી હાઈકોર્ટમાંથી બહાર આવશે? જી ચોક્કસથી જે રીતે આપે જણાવ્યું કે દેશના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે કોઈ કેસની સુનાવણી ચાલી રહી હોય અને કોર્ટ પરિસરની બહાર ડ્રોન કેમેરાથી દેખરેખ રાખવામાં આવતી હોય, સુરક્ષાનો બંદોબસ્ત ઉપર દેખરેખ રાખવામાં આવતી હોય। અત્યારે હાલ પાટીદારો અહીંયા હાજર છે, છૂટા છવાયા હાજર છે, કારણ કે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કલમ 144 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે 4થી વધુ લોકોએ ભેગા ન થવું માટે આ એસજી હાઈવે હાઈકોર્ટ પરિસરની બહારના ભાગમાં પાટીદારો મોટી સંખ્યામાં હાર્દિકના સમર્થકો અહીંયા હાજર છે, પરંતુ છૂટાછવાયા હાજર છે, પરંતુ તેમની ગતિવિધિઓ પર ધ્યાન રાખવા માટે હાલ જે તમામ નાની મોટી ગતિવિધિઓ પર ધ્યાન રાખવા માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી અત્યારે દેખરેખ રાખવામાં આવી રહી છે અને સુરક્ષાનો પણ જે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, ચાપતો કરી દેવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા ઉપર જે એક મેસેજ ફરતો થયો હતો કે હાર્દિકના સમર્થનમાં પાટીદાર મહિલાઓ મેદાનમાં ઉતરશે અને જેને લઈને અહીંયા હાલ મહિલા પોલીસ કર્મચારીઓનો પણ પૂરતો સ્ટાફ બંદોબસ્ત અહીંયા ઉતારી દેવામાં આવ્યો છે। હાર્દિક થોડીક કલાકો બાદ જ જે હાઈકોર્ટની ડેટ પડી છે 8 ઓક્ટોબર, તેની જે પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ હાર્દિક હાઈકોર્ટ પરિષદની બહાર આવશે અને તેના એડવોકેટ BM માંગુકિયાએ ત્યારબાદ મીડિયાને તેની ઓફિસે સંબોધવાના છે। પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, તે તમામને જોતા અહીંયા લાગી રહ્યું છે કે પોલીસ બંદોબસ્ત ખૂબ જ ચાપતો કરી દેવામાં આવ્યો છે અને પાટીદાર જે હાર્દિકના ટેકેદારો છે તે અહીંયા મોટી સંખ્યામાં છૂટાછવાયા હાજર પણ છે। જી હાર્દિક કેટલી વાર પછી હાઈકોર્ટમાંથી બહાર આવી શકે છે? હવે તેની જે અરજી હતી તેની સુનાવણીમાં મુદત પડી ચૂકી છે, તેણે પોતાના નિવેદનને એફિડેવિટ રજૂ કરી ચૂક્યો છે। હવે કેટલી વારમાં હાર્દિક બહાર આવે તેવી ચર્ચા છે? મેં ચોક્કસથી તમને જણાવ્યું જે રીતે કે હાઈકોર્ટે એક ડેટ આપી દીધી છે 8 ઓક્ટોબર અને આ હેબિયસ કોર્પસની જે અરજી છે 8 ઓક્ટોબરે તેની વધુ સુનાવણી હાથ ધરાશે। શોર્ટ એફિડેવિટ આજે જે હાર્દિક તરફથી લાંબુ એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું, હાઈકોર્ટને તેને શોર્ટ ટૂંકા રૂપે રજૂ કરવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે 8 ઓક્ટોબરના દિવસે। તો હાઈકોર્ટ અત્યારે હાલ હાર્દિક દ્વારા તેના એડવોકેટ સાથે વાતચીત ચાલી રહી છે અને કેવા પ્રકારનું શોર્ટ એફિડેવિટ રજૂ કરવું, તેમાં કયા મુદ્દાને આવરી લેવા તે તમામ મામલે ચર્ચા ચાલી રહી છે અને તેની હાઈકોર્ટની મુદત પડ્યા બાદની જે પ્રાથમિક કાર્યવાહી હોય હાઈકોર્ટની તે પૂર્ણ બાદ થોડા કલાકોમાં જ હાર્દિક હાઈકોર્ટની બહાર આવી પહોંચશે। જી બિલકુલ આશકા જાની, આ સમગ્ર મામલો જ્યારે આટલો ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બની ગયો છે ત્યારે આપને પૂછવા માંગીશ કે હેબિયસ કોર્પસ જે હોય છે એ અરજી ક્યારે કરવામાં આવતી હોય છે, તેની સમગ્ર પ્રક્રિયા કઈ રીતે હાથ ધરાતી હોય છે આગળ? સામાન્ય રીતે હેબિયસ કોર્પસની અરજી જે રીતે હાર્દિકના માટે કરવામાં આવી છે એવા કોઈ સંજોગોમાં થતી નથી હોતી। જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિને બળજબરી ગોતી રાખવામાં આવ્યો હોય, અપહરણ કરવામાં આવ્યો હોય, ત્યારે તે વ્યક્તિના પરિવારજનો જેનું અપહરણ થયું હોય તેના પરિવારજનો તથા તેને લગતા વળગતા લોકો દ્વારા અરજી કરવામાં આવે છે હેબિયસ કોર્પસની। હેબિયસ કોર્પસનો અર્થ થાય છે સામાન્ય રીતે જે વ્યક્તિને ગોતી રાખવામાં આવ્યો છે તેને જે તે સ્થિતિમાં કોર્ટમાં હાજર કરવામાં આવે, પરંતુ આ સમગ્ર મામલાની જો હાર્દિકની હેબિયસ કોર્પસની વાત કરીએ તો હાર્દિકના એડવોકેટ BM માંગુકિયાનો એવો દાવો હતો મધરાતે જ્યારે હાઈકોર્ટ ખોલાવી અને જસ્ટિસ MR શાહના નિવાસસ્થાને જ્યારે તેમણે રજૂઆત કરી
કરી તેમાં જણાવ્યું હતું કે હાર્દિકના જીવને જોખમ છે, પોલીસ દ્વારા હાર્દિકના જીવના જોખમ છે. પોલીસ તૈનપુરથી શ્રદ્ધાંજલિ સભામાંથી પોલીસે હાર્દિકની અટકાયત કરી અને ત્યારબાદ ધરપકડ કરી છે. પરંતુ આ સમગ્ર મામલે ત્યારબાદ બીજે દિવસે નાટ્યાત્મક રીતે હાર્દિક જ્યારે મીડિયા સમક્ષ રજૂ થાય છે, ધાંગધ્રા હાઈવે ઉપરથી તેનું મોબાઈલ લોકેશન મળી આવે છે. તેના સમર્થક કેતન પટેલ અને દિનેશ પટેલે તે ફોન કરીને જણાવે છે કે પોલીસ જેવા લોકોએ મને ધાંગધ્રા હાઈવે ઉપર છોડી દીધો છે. તૈનપુરથી પોલીસ જેવા લોકોએ જે સિવિલ ડ્રેસમાં હતા, સફારી ડ્રેસમાં હતા, તે લોકોએ મને સ્વિફ્ટ ડિઝાયરમાં લઈ ગયા. તે મહેસાણાને ગોદી રાખ્યો, આંદોલન બંધ કરવાની ચીમકી આપી, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ આંદોલન નહીં કરવાની પણ એક ધમકી આપી હતી. નહીંતર તને ઠોકી દેવામાં આવશે એવો શબ્દ તે લોકો દ્વારા હાર્દિક માટે વાપરવામાં આવ્યો હતો. એવો હાર્દિકનો આક્ષેપ હતો અને ત્યારબાદ તે ધાંગધ્રાથી મળી આવ્યો હતો. આખું ફિલ્મી ઢબે હાર્દિકે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરી હતી અને મીડિયા સમક્ષ પણ એવી જ રજૂઆત કરી હતી. ત્યારબાદ જ્યારે હાર્દિક જ્યારે હાઈકોર્ટ સમક્ષ રજૂ નથી થતો પરંતુ મીડિયા સમક્ષ પાટડી ખાતે હાજર થાય છે અને ત્યારબાદ તે હાઈકોર્ટને આ અંગેની કોઈ જાણ નથી કરતો, નજીકના કોઈ પોલીસ સ્ટેશનમાં હાજર નથી થતો અને તે પોતાના એડવોકેટ BM માંગુકિયાની ઓફિસ પર સમગ્ર રાત પસાર કરે છે અને બીજે દિવસ 11 વાગે હાઈકોર્ટમાં હાજર થાય છે. ત્યારે આવા સંજોગોમાં હેબિયસ કોર્પસની જે અરજી છે તેની કોઈ વિશ્વસનીયતા રહેતી નથી. હાઈકોર્ટે પણ આ મામલે શંકા વ્યક્ત કરી હતી કે જ્યારે હેબિયસ કોર્પસની અરજી કોઈ માટે કરવામાં આવે તો તે મળી આવે છે તો અથવા રજૂ થાય છે તો તેની જાણ પ્રથમ હાઈકોર્ટ અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં કરવાની હોય. પરંતુ આ સમગ્ર કેસમાં એવી કોઈ જ ઘટના વાત કરવામાં નહોતી આવી. જ્યારે બીજી તરફ જે હાઈકોર્ટે હાર્દિકને ટકોર પણ કરી હતી ગઈ મુદતમાં કે કાયદા જોડે રમત રમવાનો અધિકાર કોઈ પણ નાગરિકને નથી. એકવાર જુઠ્ઠું બોલ્યું હોય તો એ મામલે 10 વાર જુઠ્ઠું બોલવું પડે છે. તેવી એક ટકોર કરવામાં આવી હતી. હેબિયસ કોર્પસની અરજી પર પણ કરવામાં આવી હતી અને હાઈકોર્ટે જણાવ્યું હતું કે જે વ્યક્તિ માટે મધરાતે હાઈકોર્ટ ખુલી શકે છે તો શું એ વ્યક્તિ 7 વાગ્યા બાદ હાજર થાય છે તો તે અંગેની જાણ હાઈકોર્ટને કરવામાં આવે એવી જરૂરિયાત તમને જણાવી નહીં. તેના એડવોકેટને જણાવ્યું હતું પરંતુ તેના એડવોકેટે એ જણાવ્યું હતું કે તેટલું ઇમરજન્સી નહોતી આ ઘટનાની, એટલા માટે અમે જાણ નહોતી કરી. બીજે દિવસ હાર્દિક રજૂ થવાનો હતો. એટલે સમગ્ર મામલે જો વાત કરીએ તો હેબિયસ કોર્પસની અરજી અપહરણ થયું હોય ત્યારે કરવામાં આવે છે પરંતુ આ સમગ્ર મામલો ઉપજાઈ નાખવામાં આવ્યો તો ફિલ્મી ઢબે આખો મામલો ઉપજાયો હતો. એટલે ક્યાંક ને ક્યાંક હાર્દિકની હેબિયસ કોર્પસની અરજી ઉપર પણ હાઈકોર્ટને પણ શંકા વ્યક્ત કરી હતી. જી બિલકુલ આશકા, હેબિયસ કોર્પસની જે અરજી કરાઈ હતી અપહરણના આક્ષેપો ઉપર એક વખત એ અરજી કરવામાં આવી હતી અને હવે હાર્દિકના વકીલે એ જે અપહરણના જે દાવાઓ છે પાછા ખેંચવાની પૂરી તૈયારી બતાડી છે. આવા કેસમાં હાર્દિકનું પલડું છે એ નમતું પડી રહ્યું હોય કે નબળું પડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે હાઈકોર્ટ શું વલણ અપનાવશે? શું આવા કેસમાં જો આક્ષેપો પાછા ખેંચી લેવાય તો હાર્દિકને કોર્ટનો સમય કે કંઈ પણ આવી જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેના માટે કોર્ટ તરફથી કોઈ પગલાં લેવામાં કે કોઈ ચેતવણી આપવામાં આવે કે કોઈ સજા કરવામાં આવી શકે છે ખરી? જે રીતે હેબિયસ કોર્પસની અરજી કયા સંજોગોમાં થાય મેં તમને જણાવ્યું કે અપહરણ થયું હોય તો જ થાય આવી અરજી અને તેને ગોળી રાખવામાં આવ્યો હોય. પરંતુ સમગ્ર મામલામાં હાર્દિકનું નહોતું અપહરણ થયું કે નહોતું પોલીસ દ્વારા તેની અટકાયત કે ધરપકડ કરવામાં આવી. કારણ કે પ્રથમ દિવસથી જ સાબરકાંઠાના SP મયુર ચાવડા અને રેન્જ IG હસમુખ પટેલનું એક નિવેદન હતું કે હાર્દિકની નથી અમે અટકાયત કરી, ધરપકડ કરી, કે ક્યાં છે અમને કંઈ જ ખબર નથી, અમે પણ તેને શોધી રહ્યા છે, અમારી ઉપર આક્ષેપો લગાવવાનું બંધ કરો એવું હસમુખ પટેલનું નિવેદન હતું. પરંતુ જ્યારે અરજી કરવામાં આવી તો અત્યારની હાલની પરિસ્થિતિ જોઈએ તો હેબિયસ કોર્પસની અરજીની વિશ્વસનીયતા રહેતી નથી. અને જ્યારે હાર્દિકની વાત કરીએ તો તેના એડવોકેટ BM માંગુકિયાએ હેબિયસ કોર્પસની જે અરજી છે તે પાછી ખેંચવાની એક જે બતાવી છે કે અરજી પાછી ખેંચવામાં આવશે તો આ મામલે હાઈકોર્ટ હાર્દિક સામે પગલાં લઈ શકે તેવી શંકા પણ વ્યક્ત કરી શકાય છે. કારણ કે કાયદામાં આવી જોગવાઈ છે કે જ્યારે કાયદા સાથે જો રમવાની વાત હોય અથવા કોઈ ખોટી રીતે અરજી કરવામાં આવે તો તે વ્યક્તિ સામે કાયદાકીય પગલાં લઈ શકાય. એટલે બની શકે કે હાર્દિક સામે પણ હાઈકોર્ટ આગામી દિવસમાં કોઈ કાયદાકીય પગલાં લઈ શકે છે. જી આશકા, સમગ્ર મામલે અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. આગળ વાત કરીએ તો એક તરફ કોર્ટમાં હાર્દિક પટેલની હેબિયસ કોર્પસ મુદ્દે કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે બીજી તરફ હાર્દિકના સમર્થકોએ ન્યાયતંત્રની ગરિમાને લાંછન લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. હાર્દિકના સમર્થકોએ કોર્ટની પરિસરની બહાર હાર્દિકના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. હાર્દિકના સમર્થકોએ કાયદાનો ભંગ કરતા હાઈકોર્ટની પરિસરની બહાર ટોળામાં ભેગા થયા હતા. આ કેસની સંવેદનશીલતા જોતા કોર્ટ પરિસરની બહાર 144ની કલમ લગાવવામાં આવી હતી પરંતુ હાર્દિકના સમર્થકોએ તેનો સરેઆમ ભંગ કરતા અલગ અલગ સ્થળો પર ટોળામાં ભેગા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તો આ સમગ્ર મામલાની સંવેદનશીલતા જોતા કોર્ટ પરિસરની બહાર
પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અહીંયા પોલીસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કોર્ટ પરિસરની બહાર 144ની ધારા લાગુ કરવામાં આવી હતી. તેમ છતાં અમુક જગ્યાએ હાર્દિકના સમર્થકો ટોળામાં ભેગા થયેલા જોવા મળ્યા હતા.